क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. આજનું માર્કેટ ટોટલી આપણને ટાઈમ પાસ જ જોવા મળ્યું છે. દરેક ઇન્વેસ્ટરને એમ જ થશે કે યાર આ શું થયું માર્કેટમાં, કારણ કે ટોટલી એક નાની રેન્જમાં જ આ પૂરો દિવસ આપણને કારોબાર જોવા મળ્યું છે. દરેક પર આપણે ચર્ચા કરીએ, પરંતુ હેડલાઇન્સ તો જોઈ લઈએ. નાની રેન્જમાં માર્કેટ નિફ્ટી 22,950ની નજીક ફ્લેટ, તો સેન્સેક્સમાં મામૂલી મજબૂતી સાથે 85,000 પર. બેંક નિફ્ટી 100 અંકથી વધુની તેજી સાથે 54,000 ને પાર. ડાઉ ફ્યુચર્સમાં 50 અંકની કમજોરી. યુરોપિયન બજારમાં મિશ્ર કારોબાર. એશિયન માર્કેટ પણ મિશ્ર થયા બંધ. આઈટી શેરમાં ભારે વેચવાલી. એલટીઆઈ, માઇન્ડ્રી અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ લૂઝર્સ. ઇન્ફોસિસ, વિપ્રો અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ 0.5% નીચે. એફએમસીજી શેર પણ બનાવ્યો દબાણ. ટાટા કન્ઝ્યુમર નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. ડાબર 5% નીચે. ગોદરેજ કન્ઝ્યુમર, મેરિકો અને એચયુએલ પણ કમજોર. મિડ અને સ્મોલ કેપ શેરમાં 0.5% નફા વસૂલી. આઈએક્સ વાયદા બજારના ટોપ લૂઝર્સ. પોલિસી બજાર, એલઆઈસી હાઉસિંગ અને ઇઝી માય ટ્રીપ પ્લાનર 4 થી 15% ઘટ્યા. તો આવો સીધા અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ જઈએ અને જાણવાનો ટ્રાય કરીએ કે અત્યારે માર્કેટ જે એક નાની રેન્જમાં જે સંડોળાયેલું છે તેની બહાર આવવા માટે કયા લેવલ છે કે જેને પાર કરવા જરૂરી છે, એ આપણે એક વખત તો સમજીએ. આમ બીજું કે મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણે ઘણા દિવસે જોયું તો થોડીક નફા વસૂલી આપણને જોવા મળી રહી છે. તેવા ટાઈમે આપણે જોઈએ કે હવે શું કરવું. તો સૌથી પહેલાં હું તમને નિફ્ટીના ડેઇલી ચાર્ટ હું તમને બતાવવા માંગીશ. તો નિફ્ટીના ડેઇલી ચાર્ટ આપણને શું કહી રહ્યા છે. તો નિફ્ટીના ડેઇલી ચાર્ટ ઉપર તમે એક વખત નજર કરશો તો આજની જે કેન્ડલ બતાવી રહી છે એકદમ નાની રેન્જ સાથે આપણને કારોબાર થતું જોવા મળી રહ્યું છે. એમાં તમે આજનું સોમવારથી લઈને અત્યાર સુધી સતત 3 દિવસ નિફ્ટીમાં આપણને એક નાની રેન્જ સાથે આપણને કારોબાર થતો જોવા મળ્યો છે. પરંતુ સારી વાત એ છે કે ગ્રીન કલરમાં આપણે બંધ થઈ રહ્યા છે. જો કે ગઈકાલે આપણે 26,000 ઉપર આપણે કારોબાર પણ ગયો હતો, પરંતુ આજે પણ આપણે 26,000ની નીચે ઓપન થયા, પરંતુ આપણને 26,000ને પાર કરવામાં થોડી મુશ્કેલી જોવા મળી છે. હવે એવા ટાઈમે આપણે જોવાનું રહેશે કે શું 26,000ને પાર કરે છે અહીંયાથી કે નહીં. અને જો નીચેની તરફ કન્ટિન્યુ આપણને ક્લોઝિંગ આપે હજી બીજા 2-3 દિવસ, તો સ્વાભાવિક છે કે 26,000 ઉપર આપણને અહીંયાથી વધુ આપણને કોલ રાઇડર્સ બેસતા જોવા મળી શકે છે, જેના કારણે આપણને ત્યાં વધુ આપણને એક દબાણ આવતું જોવા મળી શકે છે ઉપરની તરફ. હવે નીચે સપોર્ટની એક વખત વાત કરીએ તો સપોર્ટ આપણે જોઈએ તો 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, જે આપણે અરાઉન્ડ 25,940 ઉપર આવે છે. એટલે આપણે એક વખત તમને લખું સ્ક્રીન ઉપર તો 25,940 છે કે જો એની નીચે આપણને ક્લોઝ આપે તો સ્વાભાવિક છે કે આપણને થોડી કમજોરી અહીંયા જોવા મળી શકે છે. પરંતુ માની લો કે 25,940 તૂટે, તેના બાદ નીચે વધુ કયા લેવલ છે કે જ્યાં સુધી આપણને ફર્ધર ડાઉનસાઇડ જોવા મળી શકે. તો નીચેની તરફ તમને કહું તો આપણે 25,700 એક લેવલ છે કે જ્યાં આપણને થોડુંક હર્ડલ જોવા મળી શકે છે. અને પોઝિશનલી તો સ્વાભાવિક છે કે 25,500 છે કે જ્યાં આપણને અહીંયાથી થોડી કમજોરી જોવા મળી શકે છે. આ વાતથી આપણે સપોર્ટિંગ અને રેઝિસ્ટન્સ તો સ્વાભાવિક છે કે 26,000 આપણે ઓલ ટાઈમ હાઈ છે, જે ગઈકાલે ઓલરેડી આપણે બન્યા હતા. એટલે સ્વાભાવિક છે કે જો એની ઉપર આપણે ક્લોઝિંગ આપીએ તો ફર્ધર 200 થી 300 અંકની તેજી આપણને એમાં જોવા મળી શકે છે. આ વાતથી આપણે નિફ્ટીના ડેલી ચાર્ટની. હવે આપણે 15 મિનિટનો ચાર્ટ જોઈએ કે જેમાં આપણને ટોટલી એક નાની રેન્જમાં જ કારોબાર જોવા મળે છે. તમે ધ્યાન કરો તો આજે આપણે ઓપનિંગ થયા, જો ઓલમોસ્ટ આપણે અહીંયા ઓપનિંગ થયું ઓલમોસ્ટ ફ્લેટ, મામૂલી 40 અંકની કમજોરી સાથે આપણે ઓપન થયા હતા. ઓપન થયા બાદ નાની એક રેન્જમાં આપણને એક કારોબાર જોવા મળ્યો, જે બાદ ફરીથી એક ડાઉનસાઇડ આવી, તે બાદ ફરીથી એક નાની રેન્જમાં આપણને કારોબાર જોવા મળ્યો, જ્યાંથી મામૂલી આપણને એક તેજી જોવા મળી છે. એટલે કે ઓવરઓલ આજે આપણને નાની રેન્જમાં જ કારોબાર જોવા મળ્યો છે. અને રેન્જ જો હું તમને કહું તે ઓલમોસ્ટ 25,950 અને નીચેની તરફ આપણે વાત કરું તો 25,870. આ 70 અંકની એક રેન્જ હતી કે જેની અંદર આજે આપણને પૂરો દિવસ આપણને માર્કેટમાં કારોબાર જોવા મળ્યો છે.
એટલે સ્વાભાવિક છે કે જો ગઈકાલનો જો લો છે એ એક તો શોર્ટ ટર્મ માટે આપણને અહીંયાથી જોવાનું રહેશે કે જો ગઈકાલનો લો તૂટે તે આપણે ધ્યાન રાખવાનું રહેશે એક સપોર્ટ તરીકે આવતીકાલ માટે, અને જે હાઈ છે 26,000ની ઉપરનો એ એક ધ્યાન પર રાખવાનું રહેશે કે જો હાઈ તૂટે તો આપણે ફર્ધર મજબૂતી આપણને જોવા મળી શકે, અને એના માટે સ્વાભાવિક છે કે આપણે 26,000નું જે રેન્જ છે એની ઉપર આપણે લેવલ બંધ થવું ઘણું જરૂરી છે. આ વાત છે આપણે 15 મિનિટની. હવે ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ તો ઓપન ઇન્ટરેસ્ટ ક્યાંક આપણને બતાવી રહ્યા છે પોઝિશન. તો ઓપન ઇન્ટરેસ્ટ ઉપર જોઈએ તો સ્વાભાવિક છે કે 26,000 કે જ્યાં આપણને કોલ રાઇટર્સ સૌથી હેવી પોઝિશન લઈને બેઠા છે, જે ઓલમોસ્ટ આપણને 1 કરોડ પોઝિશન જોવા મળી રહી છે. અને સ્વાભાવિક છે કે આવતીકાલે મંથલી એક્સપાયરી છે, એટલે મંથલી એક્સપાયરીમાં આપણે એન્ટર થઈશું એટલે સ્વાભાવિક છે કે એમાં આપણને કંઈક ત્યાં એક દબાણ આવતું જોવા મળી શકે છે, કારણ કે 26,000 સ્વાભાવિક છે કે રેન્જ આંકડો એવો છે કે જેને આપણે જલ્દી તો પાર નહીં થવા દે, અને જો 26,000 ઉપર આપણે બંધ થઈ ગયા તો સ્વાભાવિક છે કે ત્યાં આપણને ફર્ધર સ્ટ્રોંગ મજબૂતી આપણને અહીંયાથી જોવા મળી શકે છે. પરંતુ નીચેની સાઈડ પુટ રાઇટર્સ ક્યાં છે, તો પુટ રાઇટર્સ તમને કહું તો 25,900 કે જ્યાં આપણને હેવી પોઝિશન જોવા મળી રહી છે 25,900માં, એ પણ આપણને ઓલમોસ્ટ 95 લાખથી 1 કરોડ જોવા મળી રહ્યા છે. અને આ જ કારણ છે કે જે 25,900 અને આ બધું 26,000 આ રેન્જની વચ્ચે આપણને પૂરો દિવસ આજે આપણને કારોબાર થતો જોવા મળ્યો, એટલે કે નીચેની તરફ 25,900 અને ઉપરની તરફ 26,000. જો આ બેની આજુબાજુ આપણને પાર થાય લેવલ તો આજે આપણને ફર્ધર મજબૂતી અહીંયા જોવા મળી શકે છે. એટલે કે જો આપણને અહીંયાથી કમજોરી આવે તો સ્વાભાવિક છે કે જો 25,900 તૂટે તો ત્યાં આપણને વધુ ડાઉનસાઇડ જોવા મળી શકે છે, એટલે કે 25,900 આપણે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. અને ઉપરની તરફ જો 26,000 આપણે ક્લોઝ થાય તો ફર્ધર આપણને 26,200 સુધીના આપણને લેવલ જોવા મળી શકે, કારણ કે 26,200 ઉપર આપણને સૌથી વધુ તેજી આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો હું આપણે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ, કે આજે સ્વાભાવિક છે કે નાની નેચરમાં કારોબાર તો થયો, પરંતુ ચેન્જીસ થોડા જો થયા હશે તો આપણે જોઈ લઈએ. તો ચેન્જીસમાં આપણે એક 26,000 કે જ્યાં આપણે પુટ રાઇટર્સ થોડી પોઝિશન ઓછી કરીએ, જે સારી વાત છે કે પુટ રાઇટર્સ અહીંયા તો ઓછી કરી છે અને કોલ રાઇટર્સ વધારી છે, એટલે કે નીચેની સાઈડ આપણે જોઈએ તો 25,700, 25,600, 25,500 જ્યાંથી પુટ રાઇટર્સ અહીંયાથી ઓછા થયા છે, એટલે કે કોલ રાઇટર્સ જ્યારે પણ ઓછા થાય અને પુટ રાઇટર્સ ત્યાં ઊભા રહે એટલે આપણને એક સપોર્ટ આપણને એક આપી શકે છે, જે એક આપણને અહીંયા ચિહ્ન બતાવી રહ્યા છે. અને ઉપરની તરફ આપણે પુટ રાઇટર્સ છે જે ઓછા થયા છે અને કોલ રાઇટર્સ આપણે બેસી રહ્યા છે, એટલે કે ઓવરઓલ આપણને માર્કેટનો જે ડેટા છે એ તે એવું જ કહેવા માંગી રહ્યા છે કે અહીંયા આપણને જે આવતીકાલે પણ મંથલી એક્સપાયરીમાં થોડુંક ટાઈમપાસ જ જોવા મળી શકે, અને જે મોટી મૂવની જે આપણે આશા છે એ કદાચ સ્વાભાવિક છે કે કાલે પણ આપણને ના જોવા મળી શકે, અને આવતા મહિનાની જે ઓક્ટોબર સિરીઝમાં આપણને મોટી મૂવ જોવા મળી શકે. નેક્સ્ટ હું બેંક નિફ્ટી વાત કરી લઈએ આપણે કે બેંક નિફ્ટી આપણને શું કહી રહી છે, કે બેંક નિફ્ટી આજે કેવું હતું કે જે મજબૂતી બતાવી છે, કારણ કે નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ ત્રણેયમાં આજે આપણને નફા વસૂલી જોવા મળી, પરંતુ બેંક નિફ્ટીમાં આપણને એક મજબૂતી જોવા મળી. એનું કારણ હતું HDFC બેંક. સતત 6 દિવસથી આપણને HDFC બેંકમાં સારી એવી મજબૂતી જોવા મળી છે, એ જ કારણથી આજે આપણને બેંક નિફ્ટીમાં સતત નવા હાઈ જોવા મળ્યા. અને બેંક નિફ્ટીમાં આજે આપણે ડેઇલી ચાર્ટ જો જોઈએ તો બેંક નિફ્ટીમાં ડેઇલી ચાર્ટમાં એક સારું વાત એ પણ છે કે એક ફોર્મેશન બન્યું છે ઇનસાઇડ બારનું, કે ઇનસાઇડ બાર આપણે જોઈએ તો સોમવારે કેન્ડલ બની, જે બાદ મંગળવાર આપણને એની અંદર જ આપણને ક્લોઝ થઈ, અને બુધવાર આજે આપણને એક ઇનસાઇડ બાર કેન્ડલ ક્રિએટ થઈ છે. પરંતુ હવે જોવાનું રહેશે કે એનો જે હાઈ હતો ઓલ ટાઈમ હાઈ, જો એની ઉપર ક્લોઝિંગ આપે તો ફર્ધર આપણને 400 થી 500 અંકની તેજી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે, અને જો એનો જો લો હતો સોમવારનો એ તૂટે તો આપણને ફર્ધર ડાઉનસાઇડ એનો જો આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 53,200 આજુબાજુ ત્યાં આપણને ફરીથી નીચે સરકતા જોવા મળી શકે, એટલે આ એક ધ્યાન રાખવાનું રહેશે ડેઇલી ચાર્ટ પ્રમાણે. હવે 15 મિનિટના ચાર્ટ શું કહી રહ્યા છે એક વખત આપણે એ જોઈ લઈએ. તો 15 મિનિટના ચાર્ટ આપણે એક વખત જોઈએ તો 15 મિનિટના ચાર્ટમાં આજે આપણને ઓપનિંગ થયા જે ઓલમોસ્ટ નાની રેન્જ સાથે આપણે થયું, જે બાદ આપણને સારી એવી તેજી જોવા મળી, કારણ કે ઓલમોસ્ટ 5% કમજોરી સાથે બેંક નિફ્ટીમાં ઓપન થયા, પરંતુ HDFC બેંકમાં જે રીતની મજબૂતી આવી કે જેના કારણે આપણે ઓલમોસ્ટ આપણો ફ્લેટ કારોબાર આવી પહોંચ્યો બેંક નિફ્ટીમાં, જે બાદ ધીરે ધીરે નાની રેન્જમાં આપણને કારોબાર તો જોવા મળ્યો, પરંતુ સારી વાત એ છે કે ઓલમોસ્ટ 101 અંકની તેજી સાથે આપણને કારોબાર બેંક નિફ્ટીમાં જોવા મળ્યો. એનું કારણ HDFC બેંક હતું, અને બીજો એના સહયોગી કહી શકાય જે ICICI બેંક, કે આ જે બે બેંક છે કે જે સતત આપણને છેલ્લા 4-5 દિવસથી બેંક નિફ્ટીને મજબૂતી જાળવી રાખવામાં એક સપોર્ટ કરી રહી છે. એટલે આ વાતથી આપણે બેંક નિફ્ટીને 15 મિનિટ. હવે એક વખત આપણે ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ કે ઓપન ઇન્ટરેસ્ટ શું કહી રહ્યા છે એની ઉપર એક વખત નજર કરીએ. ઓપન ઇન્ટરેસ્ટ પર તમે નજર કરશો તો સ્વાભાવિક છે કે 54,000 એક સ્ટ્રાઇક એવી છે કે જેની ઉપર આપણને કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને તરફથી પોઝિશન હેવી જોવા મળી રહી છે. કોલ રાઇટર્સની વાત કરું તો ઓલમોસ્ટ આપણને 1.8 કરોડ જોવા મળ્યા છે અને પુટ રાઇટર્સ આપણને 2 કરોડ. અસ્વાભાવિક છે કે આજે મંથલી એક્સપાયરી છે એટલે ઓપન ઇન્ટરેસ્ટ હવે એટલો કંઈ ખાસ આપણે કામ નહીં આવે આવતી નેક્સ્ટ એક્સપાયરી માટે. પણ આ વચ્ચે આપણે ડેટા છે કે શો કરી રહ્યું છે કે આપણને આજે 54,000 લેવલ છે એ આજે જે અહીંયાથી આપણે જે વાત કરીએ તૂટવાના ચાન્સીસ આપણને અહીંયા નહીં જોવા મળી શકે, અને ઉપરની તરફ બી આપણે જોઈએ તો 54,200 એટલે કે 54,000 થી
અને 200ની વચ્ચે આપણને મંથલી એક્સપાયરી થાય એવા પૂરેપૂરા ચાન્સીસ જોવા મળી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પણ એક વખત જોઈ લઈએ તો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આપણે જોઈએ તો ઓલમોસ્ટ આજે આપણને 54,000 ઉપર જ આપણને પુટ રાઇટર્સ હેવી બિલ્ડઅપ થતા જોવા મળ્યા અને કોલ રાઇટર્સ પણ આપણને ત્યાં જ પોઝિશન જોવા મળી. આ જ કારણથી આપણને મંથલી એક્સપાયરી જે જોઈએ તો ઓલમોસ્ટ આપણને આની નાની રેન્જમાં 54,000 ઉપર જ આપણને જોવા મળી શકે છે. તો આ ઓવરઓલ વાત છે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની કે જે આપણે ધ્યાન રાખવાનું રહેશે કે જે આપણે લેવલ અને સપોર્ટ છે એની ઉપર આપણે ધ્યાન રાખવાનું રહેશે. એક વખત કન્ક્લુઝન તમને આપી દઉં તો નિફ્ટીમાં આપણે એક લેવલ છે કે જેની વાત કરું તો ઓલમોસ્ટ આપણને 26,000 જે ધ્યાન પણ રાખવાનું રહેશે. જો 26,000 આપણે પાર કરીએ તો વધુ તેજી જોવા મળી શકે અને બેંક નિફ્ટીમાં 54,000 જાળવવું ઘણું જરૂરી છે. જો જાળવી રાખે તો સ્વાભાવિક છે કે આગળ આપણને 55,000ના પણ લેવલ જોવા મળી શકે છે. તો આપણે તરત જ આપણા સહયોગી સાથે જોડાઈશું યશ ભટ્ટ સાથે કે આગળની ચર્ચા આપણે યશ ભટ્ટ સાથે યથાવત રાખીશું. કન્ટિન્યુ. બિલકુલ આભાર યોમિક, સમગ્ર ચાર્ટ અને બાકી ડિટેલ્સ ખાસ જણાવવા માટે થઈને થેન્ક યુ. તો જે રીતે અત્યાર સુધીનું એક્શન જે છે તે ભારતીય માર્કેટ્સમાં બની રહ્યું છે સો ફાર, યોમિકે કહ્યું તે પ્રમાણે ન્યૂનતમ શરૂથી બહુ સરસ તેજી, ઇનફેક્ટ 25,000ને ફરી એક વખત જે છે તે 26,000 ઇનફેક્ટ સોરી ફરી એક વખત સ્પર્શી લીધું આપણે અને બહુ જ સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. અત્યારે ઇનફેક્ટ ડેઝ હાઈ બની રહ્યા છે રાઇટ નાવ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે, અને ઓવરઓલ સરસ તેજી તરફી એક્શન તમને જે છે તે બનતું જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી માટે દિવસ છે એક્સપાયરીનો 54,000 ઉપર 54,141ના ડેઝ હાઈ બન્યા છે. સો ફાર સારી તેજી અહીંયા પણ યથાવત છે એટલે ઓવરઓલ મૂડ માહોલ જે છે તે પોઝિટિવ બનતા જ જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ અને ખાસ બાકી ભારતીય માર્કેટ્સની જે પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે તેના પર પણ તમે નજર કરો તો અહીંયાથી એક્શન તો ભરપૂર જ છે અને તમે જુઓ છો પર્ટિક્યુલરલી પ્રાઇવેટ બેન્ક્સની અંદર તમને જે છે તે આજે થોડી નર્વસનેસ શરૂઆતમાં હતી. HDFC બેંક સિવાય એમ તેજી જોવા જાવ તો નહોતી, પણ પછી હવે તમને સારી તેજી જે છે તે અહીંયાથી આવતી ખાસ જોવા મળી રહી છે. તો આ સ્થિતિને પણ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. આગળ આપણા માર્કેટ એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ ચર્ચા કરીશું અને સમજીશું કે કઈ દિશામાં આગળ વધતા ભારતીય માર્કેટ્સ તમને જોવા મળી રહ્યા છે. તો અત્યારે ફિલહાલ જે પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે, ઓવરઓલ મૂડ જે છે તે પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે. આગળ વધીએ. તમે જુઓ છો સ્ટોક સ્પેસિફિક આજના દિવસે જે કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી ફોકસમાં છે તેમાં સૌથી પહેલાં તો ઓટો સ્ટોક્સ ખાસ તમે જુઓ જે રીતે હ્યુન્ડાઈના ખાસ સમાચારો આવી ગયા છે IPOને લઈને, તો એને કારણે ઓટો સ્ટોક સૌથી પહેલાં તો આજે બહુ સરસ બસ બનાવતા જોવા મળી રહ્યા છે. તો તેને આપણે ખાસ ધ્યાન પર રાખીશું, આગળ ચર્ચા પણ કરીશું અને જે પ્રકારે પરિસ્થિતિ બની છે બહુ જ રસપ્રદ આજે ઓટો સ્ટોક્સ જોવા મળ્યા છે. આ સિવાય તમે જુઓ તો અમુક રિયલ એસ્ટેટ સ્ટોક્સ જેમ કે મહિન્દ્રા લાઈફ સ્પેસની અંદર લગભગ 5% આસપાસની તેજી તમને અહીંયા આવતી જોવા મળેલી છે. તો આ કાઉન્ટર પણ તમે ખાસ ધ્યાન પર રાખો. આ સિવાય તમે જોશો બીજા બધા જ ખાસ કાઉન્ટર્સ પણ છે કે જેમાં પણ તમને પરિસ્થિતિ બનતી જોવા મળેલી છે તેજી તરફની, તો તેના પર પણ તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ. તો ગોદરેજ પ્રોપર્ટીઝ, મહિન્દ્રા લાઈફ સ્પેસ, આ બધા જ સ્ટોક્સમાં બહુ સરસ તેજી તમને બનતી જોવા મળેલી છે. તો એ પણ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. અને ઘટાડો ક્યાં તો એ તમને ખાસ બતાવી દઈએ તો ઘટાડામાં તમને જોવા મળશે એક તો ઇઝી ટ્રીપ પ્લાનર્સ ઓબ્વિયસલી આજે બ્લોક ડીલ હતી તેના કારણે થઈને અહીંયા અસર આવતી જોવા મળી. PB ફિનટેક છે કે જેમાં પણ તમને લગભગ આજે હેવી વેચવાલી જોવા મળેલી છે. ડાબર, એસ્ટ્રાઝેનેકા, ગ્લેનમાર્ક, IEX જેવા સ્ટોક્સની અંદર પર્ટિક્યુલરલી વેચવાલીના જ સંકેતો બનતા જોવા મળેલા છે. તો આને પણ તમે ખાસ ધ્યાન પર રાખો. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક જે એક્શન છે તે તો ભરપૂર તમને જોવા મળી જ રહ્યું છે, તેના પર આપણું ફોકસ જે છે તે અત્યારે ખાસ બની રહ્યું છે. એક ચાર્ટ સ્પેસિફિક પણ તમે જોશો તો અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, તે પરિસ્થિતિને પણ ધ્યાન પર રાખીશું અને સાથે સાથે બીજી જે ખાસ પરિસ્થિતિઓ છે તેના પર પણ આપણી નજર જરૂરથી બનેલી રહેશે. તો આ એક તમે ખાસ જુઓ છો તે પ્રમાણેની પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. ખાસ HEG પર્ટિક્યુલરલી તમે જુઓ તો આ સ્ટોકમાં પણ સારી મજબૂતી બનતી જોવા મળી રહી છે. તો HEG ધ્યાન પર રાખો. પહેલાં ખાસ તમે જુઓ છો સારેગામામાં પણ તમને નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ તરીકે સામે આવતો જોવા મળી રહ્યું છે. તો સારેગામા પર તમારું ફોકસ હોવું જોઈએ. ઝી એન્ટરટેનમેન્ટ ખાસ ધ્યાન પર રાખીએ કારણ કે ત્યાં પણ આજે જબરદસ્ત તેજીનું એક્શન બનતું જોવા મળી રહ્યું છે. તો તેના પર પણ તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ. તો આ છે બધા જ સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં સારું તેજી તરફનું એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ ધ્યાન રાખવાના રહેશે. જે રીતે રિયલ એસ્ટેટ સ્ટોક્સ સિવાય પણ તમે જુઓ તો આજના દિવસે જે થીમ બની રહી છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને સેક્ટર સ્પેસિફિક આપણને જે બનતી જોવા મળી રહી છે તેના પર નજર રાખીશું. આગળ વધીએ. nimeshthakar.comના નિમેશ ઠાકર આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. નિમેશ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર.
રેકોર્ડ પર રેકોર્ડ બનાવવાની જે આદત છે ભારતીય માર્કેટ્સની સોફાર હજુ પણ યથાવત રાખવાની કોશિશ ચાલી રહી છે. 26,028 અત્યારે જ નવા રેકોર્ડ હાઈ ફરી એકવાર નિફ્ટીએ બતાવી દીધા અને આવતીકાલની મંથલી એક્સપાયરી પહેલાં આજે નિફ્ટી રેકોર્ડ બનાવી રહ્યું છે. ઘણા ઇન્ટરેસ્ટિંગ મૂવ્સ આવી રહ્યા છે સર. એક વખત સમજીએ, બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી સોફાર થોડી મ્યુટેડ પણ તેજી તરફની જ રહી છે, કેમ કે અત્યારે જુઓ તો અહીંયા પણ તમે રેકોર્ડ હાઈ તરફ આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે બેંક નિફ્ટી પણ. સર સમજાવો કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સના આજના સેટઅપને. વેરી ગુડ આફ્ટરનૂન. યસ, તમે દાલ તડકાનું નામ સાંભળ્યું હશે. એ જે દાલ બને એના ઉપર એક તડકો લાગે સ્પાઇસનો, એ તડકો અત્યારે ગ્લોબલ લિક્વિડિટીનો લાગી રહ્યો છે ઇન્ડિયન માર્કેટમાં. આપણા માર્કેટની અંદર જે પ્રમાણે એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર હતું, ઇકોનોમી ગ્રોથ સારા હતા અને ડિમાન્ડ જે છે એની અંદર એક મજબૂતાઈ જોવા મળતી હતી. સાથે સાથે તહેવારની સિઝન હતી. આ સિઝનની અંદર જે એગ્રેસિવ રેટ કટ અમેરિકા દ્વારા કરવામાં આવ્યા છે અને સાથે સાથે ચાઇનાએ પણ એની અંદર સૂર પુરાવ્યા છે. જે પ્રમાણે ગઈકાલે એનાઉન્સમેન્ટ આવી હતી ચાઇના દ્વારા CRR કટ કરવાની અને એગ્રેસિવ લિક્વિડિટી બૂસ્ટઅપ કરવાની. આની હિસાબે ગ્લોબલ સેન્ટિમેન્ટ અત્યારે સડનલી ચેન્જ થઈ ગયું છે અને એક મોટો લિક્વિડિટીનો પ્રવાહ આવતા દિવસોની અંદર ગ્લોબલ માર્કેટમાં આવવાનો છે. આ એક ફેક્ટરથી ભારતીય બજાર અત્યારે આપણે જોયું કે સવારના જે એક સુસ્ત વાતાવરણ હતું, અત્યારે ક્લોઝિંગ સમયે એક માર્કેટની અંદર ચામ આવી ગયો છે, એક નવા હાઈ બનતા જોઈ રહ્યા છે. અને સેક્ટર અત્યારે ક્યુ પાર્ટિસિપેટ કરી રહ્યું છે? આઈટીના સપોર્ટથી. બેંક તો હતું સવારથી સ્ટ્રોંગ હતું, પણ આઈટીના સપોર્ટથી અત્યારે નિફ્ટી ઓલમોસ્ટ 80 પોઈન્ટની મજબૂતાઈ સાથે 26,000નો એક સાયકોલોજીકલ માર્ક ઉદાવી દીધો છે. મારું માનવું છે કે હજુ પણ આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. આરબીઆઈ આવતા મહિને પોલિસી છે અને ત્યાં શું કહે છે એના ઉપર માર્કેટની જે છે આગળની ચાલ નક્કી થશે કે આરબીઆઈ દ્વારા સ્ટેન્સ એગ્રેસિવ લેવામાં આવે છે કે મોડરેટ લેવામાં આવે છે, કે જે પ્રમાણે ગ્લોબલ માર્કેટ અત્યારે પ્રવાહ ચાલી રહ્યો છે એ દિશામાં જો આરબીઆઈ પણ આગળ વધશે તો મારું માનવું છે કે હજુ પણ આ મોમેન્ટમ સ્ટ્રોંગ કન્ટિન્યુ રહી શકે છે. દિવાળીની સિઝન આવી રહી છે એટલે ઓલ ઓવર વ્યૂ સ્ટ્રક્ચર બુલિશ છે અને કોઈ પણ જાતનું ડીપ આવે છે તે બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ. ક્લિયરલી ઘટાડામાં ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવાનો વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે અને આ જ ઘટાડામાં ઓપોર્ચ્યુનિટી આજે જ અમને જોવા મળી છે. એક સમયે 25,871ના ડેઝ લો નિફ્ટીએ બનાવ્યા અને ત્યારબાદ રેકોર્ડ બનાવી દીધા ફરી એકવાર આજે, અને બેંક નિફ્ટી પણ કોશિશ તો કરી રહ્યું છે. પણ સર, બેંક નિફ્ટીની વાત આવે જ છે તો સ્વાભાવિક સૌથી પહેલાં HDFC બેંકને મેન્શન કરવું જરૂરી છે, બિકોઝ બાય રેટિંગ ફરી એકવાર અહીંયા આવતા જોવા મળ્યા છે. 12% ઉપરના ટાર્ગેટ્સ પણ અહીંયા આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ખાસ જે કેશ ડિપોઝિટ રેશિયો છે તેને ઘટાડવા માટે થઈને CDR જેને કહેવાય છે, આરબીઆઈ હમણાં નવા નિયમો આપ્યા તો 60,000 કરોડ રૂપિયાની લોન એસેટ તેઓ સેલ કરી દેશે. HSBC એમ કહે છે કે લોન એસેટના સેલ કરવાથી ઓપરેશન નોર્મલાઇઝ થઈ જશે અને સેબીએ જે HDB ફિનાન્શિયલ સર્વિસીસના IPOને મંજૂરી પણ આપી છે તો બહુ બધા એક્શન છે. 52 વીક હાઈને નજીક છે. સર, શાર્પ સેલિંગ જે પહેલાં આવ્યું હતું 52 વીક હાઈથી, શું તમને એવું લાગે છે હવે તેને પાર નીકળવાની પૂરી તૈયારી HDFC બેંક કરી રહ્યો છે? સર યસ, આપને યાદ હોય તો લાસ્ટ વીક આપણે જ્યારે HDFC બેંક 1650 આસપાસ ચાલતો હતો ત્યારે એક કન્સર્ન દેખાઈ રહ્યા હતા. ત્યારે ફોર્મલી HDFC બેંક અને કોટક બેંક પ્રત્યે મારો વ્યૂ એક મજબૂત રહ્યો છે અને હજુ પણ મજબૂત જ છે. મારું માનવું છે કે 2000 સુધીના લક્ષ્યાંક HDFC બેંકની અંદર આરામથી આવી શકશે. કારણ કે તમે જુઓ તો FII અત્યારે બેક થયું છે અને FII બેક થશે તો FII ઇન્ડેક્સની જે કંઈ પણ કંપનીઓ છે એની પહેલી પ્રાયોરિટી આવશે. ઇન્ડેક્સની અંદર જે હેવી વેઇટ છે એની પ્રાયોરિટી પહેલા આવશે. એટલે આ બધો જ ફ્લો FIનો એક સ્ટ્રોંગ ફ્લો જે અત્યાર સુધી FI વેચવાલી હતું એની સાહેબ HDFC બેંકની અંદર એક પ્રેશર જોવા મળતું હતું, પ્લસ ફંડામેન્ટલ પણ જે ડેવલપમેન્ટ થયા હતા એની સાહેબ એક પ્રેશર જોવા મળતું હતું. પરંતુ HDFC બેંકની અંદર છેલ્લા આપણે 5 સેશન થયા એક શાર્પ રનઅપ જોઈ રહ્યા છીએ અને મારું માનવું છે કે આ જે એક શરૂઆત છે. વેલ્યુએશન વાઇઝ હજી પણ HDFC બેંક ઘણા રિઝનેબલ વેલ્યુએશન ઉપર છે અને અહીંથી જો 13-14% ક્રેડિટ ગ્રોથ HDFC બેંક આપે છે તો મારું માનવું છે કે HDFC બેંક અત્યારે બેસ્ટ બાય બની શકે છે અને ઉપરની તરફ 2000-2050 સુધીના લક્ષ્યાંક આરામથી તમને HDFC બેંકમાં જોવા મળી શકે છે. એટલે આ એક શરૂઆત થઈ છે. શરૂઆત થઈ છે HDFC બેંકમાં તેજી તરફની તેવું સ્પષ્ટ માનવું જોઈએ. બ્રેકનો સમય થયો છે. એક ક્વિક બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
એક મિનિટ આપનું સ્વાગત છે. રેકોર્ડ પર રેકોર્ડ બનાવવાની આદત ભારતીય માર્કેટ્સે યથાવત રાખી છે. બેંક નિફ્ટી ભલે એક્સપાયરીને દિવસે એકદમ સાઇડવેઝ હોય પણ નિફ્ટીએ ફરી રેકોર્ડ બનાવી દીધા, સેન્સેક્સે રેકોર્ડ બનાવી દીધા, એટલે પરંપરા યથાવત છે. આવી સ્થિતિમાં નિમેશ, તમારા પાસે આવીએ. થોડું ટફ ટાસ્ક છે. માર્કેટ રેકોર્ડ બનાવી રહ્યું છે પણ સ્ટોક રેકમેન્ડેશન્સ તો આપણે દર વખતે ચર્ચામાં જોતા જ હોઈએ છીએ. તો વોચલિસ્ટમાં કયા કયા સ્ટોક્સ એવા લાગી રહ્યા છે કે જે ભલે માર્કેટે રેકોર્ડ બનાવ્યા હોય પણ પ્રોફિટ પણ સારા અપાવી શકે? નિમેશ. માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યું છે ને ઘણા બધા સ્ટોકના વેલ્યુએશન મોંઘા થઈ ગયા છે. મારું માનવું છે કે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ અહીંથી હવે કદાચ જોવા મળશે એવું દેખાઈ રહ્યું છે. કેમિકલ સ્પેસની અંદર એક નોસિલનું કાઉન્ટર છે. કંપની જુઓ તો છેલ્લા ઘણા સમય ત્યાં 300 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી હતી અને 270 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા લઈ અને સ્ટોકની અંદર એક રિકવરી જોવા મળી રહી છે. મારું માનવું છે કે કરંટ લેવલથી નોસિલની અંદર એક વેલ્યુએશન વાઇઝ, કારણ કે ચાઇનાની અંદર જો કોઈ પણ જાતનું બુસ્ટઅપ પેકેજ લિક્વિડિટીનું આવે છે ને ચાઇનીઝ ઇકોનોમી જો સર્વાઈવ થાય છે તો ગ્લોબલ લેવલે કેમિકલ સ્પેસ, આખું કેમિકલ સેક્ટરની અંદર રિવાઇવલના ચાન્સીસ છે અને એ કન્ડિશનની અંદર નોસિલ અહીંથી સારું કરી શકે છે. એટલે 280 આસપાસ આ સ્ટોકની અંદર ખરીદી કરવાની ભલામણ છે. નીચેની તરફ સ્ટોપ લોસ 268 પાસે રાખવાનો રહેશે અને મારું માનવું છે કે ઉપરની તરફ ફરીથી 300-305 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે નોસિલની અંદર ખરીદી કરવાની ભલામણ છે શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર. ઓકે, નોસિલ તમને જોવા મળે છે અહીંયાથી રેકમેન્ડેશન 380ના ટાર્ગેટ્સ, 268ના સ્ટોપ લોસ સાથે ખરીદવાની સલાહ આજે નોસિલમાં જોવા મળી રહી છે. ઓકે, તો આવો ભારતીય માર્કેટ ધીરે ધીરે ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે પણ એ પહેલાં સ્ટોક સ્પેસિફિક એક એનટીપીસી સર આઈપીઓ કન્ટેન્ડર છે. આ પણ આજે મારે ઘણા આઈપીઓ કન્ટેન્ડર્સની ચર્ચા કરવાની છે તમારા સાથે, પણ એમાં પહેલાં એનટીપીસી જોઈ લઈએ આપણે. નવા રેકોર્ડ હાઈ બનાવી દીધા. ગોલ્ડમેન સેશે એનટીપીસી પર બુલિશ વ્યૂ આપ્યો છે કે જે એનટીપીસી ગ્રીન છે તેનો નફો ઇન લાઇન આવવાની અપેક્ષા છે અને એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ જ્યારે જલ્દી આવી જશે, સેકન્ડ લાર્જેસ્ટ પીએસયુ આઈપીઓ છે એલઆઈસી પછી, જે 21,000 કરોડનો હતો, આ કંઈક 10,000 કરોડનો આઈપીઓ આવી રહ્યું છે અને સ્વાભાવિક બહુ બધું એક્શન પોસિબલ છે. તો એને કારણે એનટીપીસીમાં આજે નવા રેકોર્ડ હાઈ બની ગયા. સર, એનટીપીસીની અંદર સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે. જે પ્રમાણે આપણે ડિમાન્ડ જોઈ રહ્યા છે ઇલેક્ટ્રિસિટીની અંદર, એની અંદર દિવસે ને દિવસે જે છે વધારો થતો જઈ રહ્યો છે અને ઈવી સ્પેસ આવવાથી એની અંદર એક હજુ પણ ડિમાન્ડ આઉટલુક સ્ટ્રોંગ બની ગયું છે. સ્ટોકની અંદર મારું માનવું છે કે ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે. પર્ટિક્યુલરલી જોવા જાય તો ફ્રેશ એન્ટ્રી લેવા માટે અત્યારે 436 ઉપર તમારે મોમેન્ટમને પ્લે કરવું હોય તો ચોક્કસથી તમે એક સ્ટોપ લોસ મૂકી 410નો સ્ટોપ લોસ મૂકીને કરી શકો છો. પરંતુ ઇન્વેસ્ટમેન્ટ લેવલે આ લેવલે તમે વિચારતા હો કે હું અહીંથી 5 વર્ષ માટે એનટીપીસીને હોલ્ડ કરીશ, તો મને નથી લાગતું કે કોઈ મોટા રિટર્ન અહીંથી અનાપ શનાપ રિટર્ન તમને એનટીપીસીની અંદર બની જશે. ડેફિનેટલી કંપનીના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે પરંતુ વેલ્યુએશન, જે હિસ્ટોરિકલ વેલ્યુએશન આપણે એનટીપીસીના જોતા આવ્યા હતા એનાથી ફાર અહેડ ઉપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી આ સ્ટોકની અંદર બાઇંગ કરવાની મારી ભલામણ છે, પરંતુ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી મારી સલાહ છે કે અત્યારે હાલ પૂરતું થોડું એવોઇડ કરવું છે. સ્ટોકની અંદર ક્યાંક ને ક્યાંક જો નીચેની તરફ 380 આસપાસ આવે છે તો એક વખત પ્લાન કરવાનું વિચારી શકાય. અહીંથી ઓલમોસ્ટ 15% કરેક્શન ઉપર ફ્રેશ બાઇંગ કરવું છે, પરંતુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એવોઇડ કરવાની સલાહ છે. શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી 410ના સ્ટોપ લોસથી તમે ટ્રેડ લઈ શકો. 410ના સ્ટોપ લોસ સાથે અહીંયા ખાસ ટ્રેડ લેવાની સલાહ બનતી જોવા મળી રહી છે. એનટીપીસી ખાસ ફોકસમાં ધ્યાન પર રાખવાનું રહેશે. આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ પર્ટિક્યુલરલી અત્યારે જે બઝિંગ છે તેના પર નજર કરીએ અને આમાંથી એક છે ઇઝ માય ટ્રીપ. સર, બ્લોક ડીલમાં પ્રમોટરે હિસ્સો ઘટાડ્યો છે. નિશાંત પિટ્ટી, જેઓ પોતે સ્ટાર્ટઅપ હતું તેના તેઓ મેઇન જેને કહેવાય કે સંસ્થાપક હતા અને ત્યાંથી લઈને હવે તેઓ પોતાનો હિસ્સો ઓછો કરી રહ્યા છે, જેને નેગેટિવ હંમેશા ગણવામાં આવે છે. આવી સ્ટોક્સ 40ને નીચે હતો અને એમાં પણ આજે તો 34ના જે છે તે અત્યારે 32ના ઇનફેક્ટ લો બનાવ્યા છે. 82-83ના બહુ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયો છે સ્ટોક. સેક્ટર સારું છે સર, પણ પ્રમોટર વેચે છે તે એક નેગેટિવ સેન્ટિમેન્ટ બની ગયું છે. ઇઝી ટ્રીપ પ્લાનર્સ સર આજે લગભગ 16-17% નીચે હતો. જ્યારે સેક્ટર સારું હોય ને કંપની સારું ન કરી હોય ત્યારે સમજવાનું હોય કે કંઈક કંપનીની અંદર રંધાઈ રહ્યું છે ને એમાં પણ જ્યારે પ્રમોટર આટલા લો વેલ્યુએશન ઉપર જ્યારે એક્ઝિટ મારતા હોય છે ત્યારે એ ક્લિયર સિગ્નલ છે કે આ સ્ટોકથી બને ત્યાં સુધી દૂર રહ્યો.
સેક્ટરની અંદર ઘણા બધા સારા સ્ટોક અત્યારે સારા લેવલ ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. તમારે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને પ્લે કરવી હોય તો IRCTC અત્યારે બેસ્ટ લેવલ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરથી એક સારું કરેક્શન આવી ગયું છે. અમારું માનવું છે કે ઇન્ડિગોની અંદર પણ કરંટ લેવલે જે છે સારા મોમેન્ટમને તમે પ્લે કરી શકો છો. એટલે તમારી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને પ્લે કરવા માટે ઘણા બધા સ્ટોક છે કે જ્યાં તમે પ્લે કરી શકો છો. મારી સલાહ ક્લિયર છે કે આ સ્ટોકથી દૂર રહેવું છે અને જ્યાં સુધી કોઈ જાતના ટ્રેન્ડની અંદર કોઈ ચેન્જીસ નથી આવતા અથવા કોઈ કંપનીની અંદર મેજર પોઝિટિવ ન્યૂઝ નથી આવતા કે જેનાથી ટર્ન અરાઉન્ડ થઈ શકે ત્યાં સુધી આ કંપનીથી દૂર રહેવાની મારી સલાહ છે. ક્લિયરલી તો જ્યાં સુધી કોઈ ટર્નઅરાઉન્ડની સ્ટોરી નથી ત્યાં સુધી દૂર રહેવાની સલાહ બનતી જોવા મળી રહી છે. નજર રાખીએ ઇઝી ટ્રીપ પ્લાનર્સ આજના ટોપ લૂઝિંગ સ્ટોક્સમાંથી એક અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. આગળ વધીએ બીજા સ્ટોક્સ, પર્ટિક્યુલરલી શારદા એનર્જી સર આજે ખાસ ફોકસમાં હતો કારણ કે નવી તેજી સાથે રેકોર્ડ હાઈ બન્યા છે અને જે માઇન પ્રોડક્શન છે 1.44 MTPAથી વધારી 1.68 MTPA કરવાની મંજૂરી મળી છે. એના કારણે થઈને સ્ટોક પર્ટિક્યુલરલી ખાસી એવી તેજીમાં આજે શારદા એનર્જી જોવા મળ્યો હતો. ઇવન ચાર્ટ્સ પણ સર એવું બતાવે છે કે લાંબા ગાળાની તેજીમાં છે, વચ્ચે એકાદ બે સેલિંગ આવ્યા બાદ પણ ફરી એકવાર તેજી જે છે તે જોવા મળી અને રેકોર્ડ પર રેકોર્ડ શારદા એનર્જી બનાવી રહ્યું છે. યસ, તમે જુઓ તો 7મી ઓગસ્ટ 2024ના સ્ટોકનો પ્રાઇસ 240 રૂપિયા હતો. ત્યાંથી આજે આપણે જોઈ રહ્યા હતા કે 466નો હાઈ, એટલે ઓલમોસ્ટ 90% આસપાસના રિટર્ન સ્ટોકે માત્ર 3 મહિનાની અંદર આપી દીધા છે. મારી સલાહ રહેશે કે એક સ્ટોકની અંદર ઓલરેડી મોમેન્ટમ આવી ગયું છે અને જે કંઈ પણ રેલી આવી છે વચ્ચે વોલ્યુમ આપણે જોવા મળ્યું હતું, પરંતુ ત્યારબાદ એવું કોઈ સ્ટ્રોંગ વોલ્યુમ જોવા નથી મળ્યું અને વિધાઉટ વોલ્યુમની એક રેલી છે. ઓલરેડી ઓવરસોલ્ડ ટેરિટરીની અંદર ઓવરબોટ ટેરિટરીની અંદર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. મારી સલાહ રહેશે કે જ્યારે પણ આવા મેજર ન્યૂઝ આવતા હોય છે ત્યારે સ્ટોક ન્યૂઝ બાદ એક વિપરીત દિશાની અંદર જે છે એક મોમેન્ટ આપતો હોય છે. એટલે ફ્રેશ લેવલે આ સ્ટોકમાં એન્ટ્રી લેવાની સલાહ નથી. જો કોઈ લીધેલા હોય તો એ કોઈ જરૂરથી પ્રોફિટ બુક કરી શકે છે. મારું માનવું છે કે આ સ્ટોક નીચેની તરફ 375થી 400 રૂપિયા સુધી આવી શકે એવી પોસિબિલિટી મને દેખાઈ રહી છે. એટલે વ્યૂ મારો જે છે એ નેગેટિવ છે આ સ્ટોકની અંદર. દરેક લેવલે કરંટ લેવલથી દરેક ઉછાળે એક્ઝિટ કરવાની સલાહ છે આ સ્ટોકમાં. દરેક ઉછાળે વેચવાની સલાહ તમને બધી જોવા મળી રહી છે. આજે શારદા એનર્જી નવા માઇનિંગની મંજૂરી મળી છે, મતલબ કેપેસિટી વધારવાની, પણ ઓવરઓલ પરિસ્થિતિ હવે રેકોર્ડ હાઈ બાદ થોડું સ્ટ્રેચ જોવા મળી રહી છે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ આપણી ચર્ચા ભારતીય માર્કેટ્સના ક્લોઝ આ બધી સ્થિતિ ઉપર નજર કરીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. આવો એક વખત ક્વિકલી રેપઅપ કરી લઈએ આજના સમગ્ર દિવસને. સેક્ટર્સ કયા ખરાબ રહ્યા. સરકારી બેંક આજે પાર્ટિસિપેટ બહુ કર્યું નથી, પણ ડેઝ લોથી તમે જોવા જાઓ ને તો આ સેક્ટરે રિકવર સારું કર્યું છે. સેક્ટરનો ડેઝ લો છે આજનો 6696. સરકારી બેંકનો ઇન્ડેક્સ બંધ થઈ રહ્યો છે 5735 પર. એટલે મતલબ સાફ છે કે અત્યારે ફિલહાલ જે છે તે રિકવરી આવી છે, પણ હાલ નિશાનમાં બંધ થશે સેક્ટર PSU બેંક ઇન્ડેક્સ. પછી તમે આવો મિડ કેપ પર. આજે નિફ્ટી રેકોર્ડ બનાવ્યા, સીમિત દાયરામાં તેજી આપી. બેંક નિફ્ટી એક્સપાયરી સીમિત દાયરામાં તેજી હતી, પણ મિડ કેપની હાલત ખરાબ હતી. મિડ કેપ સ્ટોક્સમાં અડધા પોણા ટકા આસપાસની વેચવાલી ફરી એકવાર તમને જોવા મળી છે અને મિડ કેપ સ્ટોક્સમાં આજના ડેઝ લો છે 60,284. એટલે સેક્ટોરિયલ ઇન્ડેક્સ જે છે તે ખરાબ હતો. ઇવન સ્મોલ કેપ તમે જુઓ લગભગ 0.5% નીચે બંધ થઈ રહ્યો છે. તમારા સ્ક્રીન પર પ્રોવિઝનલ ક્લોઝના આંકડા આવી જશે, એક વખત જોઈ લઈએ. નિફ્ટી 26,013 પર પ્રોવિઝનલ ક્લોઝ થઈ રહ્યો છે. અહીંયા 72 પોઈન્ટ નીચે, લગભગ 5% આસપાસ, સોરી નીચે નથી ઉપર છે, 5% આસપાસની મજબૂતી. બેંક નિફ્ટી તમે જુઓ 5% આસપાસની મજબૂતી અહીંયા છે, લગભગ 167 પોઈન્ટ આસપાસ અને 54,135 પર એક્સપાયરી બહુ સારી રહી છે બેંક નિફ્ટીની, એવું આપણે કહેવું જોઈએ, કેમ કે ડેઝ હાઈ પર બંધ થયો અત્યારે ફિલહાલ. પછી હવે તમે મિડ કેપ પર જે મેં વાત કરી હાલત ખરાબ હતી, 0.5% નીચે બંધ થયો છે. સ્મોલ કેપ લગભગ 0.5% આસપાસ નીચે બંધ થયો છે. એટલે અહીંયા પ્રોફિટ બુકિંગ જે આવ્યું છે એ સ્વાભાવિક થોડા કન્સર્ન્સ આપે છે, પણ બાકી ઓવરઓલ પરિસ્થિતિ સારી. હા, વિક્સ આજે 7% ઘટીને બંધ થયો. હવે મંથલી એક્સપાયરીના દિવસે આમ તો પહેલા જ દિવસની શરૂઆતમાં કંઈક અલગ જ સ્પાઇક્સ આવ્યા હતા. 898નો વિક્સ થઈ ગયો હતો અને પછી ફરી એકવાર ઉપર 1361ના હાઈ બનાવ્યા હતા.
અત્યારે તમે જુઓ તો ઇન્ટ્રાડે ક્લોઝ 12.41નો છે અને 12ને નીચે વધારે નવી તેજી માટેની વાત આપણે સવારે પહેલાં કરી હતી, તો આ પણ એક પરિસ્થિતિને ખાસ ધ્યાન પર રાખીએ. બીજું તમે જુઓ સાથે સાથે તો સેક્ટર સ્પેસિફિક જે હું વાત કરી રહ્યો હતો, આજે મજબૂતી ક્યાં હતી? મીડિયા સેક્ટરમાં સરસ ખરીદારી જોવા મળી. ઝી મીડિયાના જે સમાચારો હતા, ZMCLના અને આ સિવાય ઝી એન્ટરટેનમેન્ટના સારી તેજી હતી. અહીંયા CPSE સ્ટોક્સમાં 0.5% આસપાસની તેજી જોવા મળી. એનર્જી સ્ટોક્સમાં 0.5% તેજી જોવા મળી. PSE 0.5% તેજી. ફિન નિફ્ટી ની અંદર પણ 0.5% તેજી જોવા મળી. સો પ્રાઇવેટ બેંક્સ પોઝિટિવ, પણ સરકારી બેંક્સમાં નેગેટિવિટી તમને આજે જોવા મળેલી હતી બેંક નિફ્ટીની એક્સપાયરીના દિવસે. આ છે ઓવરઓલ પરિસ્થિતિ. હવે તમે આવો અહીંયાથી ખાસ જે હું તમને વાત કરી રહ્યો હતો કે સેક્ટર સ્પેસિફિક બઝ બહુ સરસ બન્યો છે. તો આજે સૌથી પહેલાં જે સ્ટોક્સમાં સારી મજબૂતી તમને જોવા મળેલી છે એમાં તો એક CEAT જોઈ લો તમે. ટાયર સ્ટોક્સમાં લગભગ 3,1000 ઉપર 3,113 પર ઇનફેક્ટ અહીંયાથી આગળ આવતો જોવા મળ્યો. આજના દિવસે બહુ સરસ તેજી અહીંયા જોવા મળી છે આપણને ટાયર સ્ટોક્સમાંથી. આ સિવાય અપોલો ટાયર્સની અંદર સારી મજબૂતી હતી, 2% ઉપર આ સ્ટોક જોવા મળ્યો. એટલે ટાયર સ્ટોક્સ બધા બઝિંગ હતા આજના દિવસે. સો આ આપણે ખાસ ધ્યાન પર રાખીએ. આ સિવાય તમે જે મીડિયા સ્ટોક્સની આપણે વાત કરી રહ્યા હતા એ બધા સ્ટોક્સમાં પણ બહુ જબરદસ્ત એક્શન બનતું આપણને જોવા મળ્યું છે. તો આ તમે ખાસ નજરે રાખો, કેમ કે અહીંયા બહુ સરસ તેજી આપણને બનતી પર્ટિક્યુલરલી જોવા મળેલી છે. તો આ પરિસ્થિતિ કે જેના પર ફોકસ. આ સિવાય બીજા બધા કાઉન્ટર્સ પણ આજના દિવસે ખાસ બઝિંગ બનતા જોવા મળેલા હતા, કેમ કે એક પછી એક બધામાં જ સારો બઝ. એક KEC ઇન્ટરનેશનલ આજે બહુ સરસ મજબૂતીમાં હતો, કારણ કે તમે જુઓ તો KEC ઇન્ટરનેશનલમાં આજે સમાચાર હતા 3%ની તેજી સાથે. QIP શરૂ થયો છે અને QIP બાદ સતત તેજી તમને બનતી જોવા મળેલી છે. એટલે KEC ઇન્ટરનેશનલમાં ખાસ તમને બઝ બનતો અહીંયા જોવા મળેલું હતું. તો આ પણ ખાસ આપણે ધ્યાન પર રાખીએ. આ બધા જ કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને સરસ બઝ બનતો જોવા મળ્યો હતો, એના માટે થઈને આજે ખાસ ફોકસમાં બનતા જોવા મળ્યા. પણ આગળ વધીએ અને જે રીતે ભારતીય માર્કેટ્સનું ક્લોઝ છે, આગળની પરિસ્થિતિઓ પર હવે ખાસ નજર રાખીશું, કેમ કે સેટલ થતા લગભગ 26,004 એટલે 26,000ની ઉપરનો ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે આજે, જે બહુ જ સારી વાત ગણાય. 26,004નું અત્યારે તમને સેટલ થતું જોવા મળી રહ્યું છે લેવલ, અને 54,101 સેટલ થઈને પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. એટલે આ પણ એક સારી વાત ગણાશે. સો ઓવરઓલ પરિસ્થિતિ સારી છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. બસ મિડ કેપ સ્મોલ કેપે થોડો મૂડ ખરાબ કરી નાખ્યો, કે જેના ઉપર પણ આપણે નજર જરૂરથી રાખવાની રહેશે. પણ આવો આગળ વધ્યા અને ખાસ IPO માર્કેટ બઝિંગ છે જે હું કહી રહ્યો હતો તમને, અને નવા જે ખાસ IPO આવતા જોવા મળી રહ્યા છે તેમાં હું તમને કહું તો એક KRN હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન લિમિટેડ. આ એક એવી કંપની છે કે જે થર્મલ જેને કહેવાય મેનેજમેન્ટની સાથે જોડાયેલી છે, કેમ કે હીટ ખાસ જે છે તે પણ તમને મેનેજ કરે છે અને રેફ્રિજરેશનનું કામ કરે છે. તો આ KRN એક કંપનીનું જે નવો IPO શરૂ થઈ રહ્યો છે, ઇનફેક્ટ થઈ ચૂક્યો છે એમ કહેવું જોઈએ મારે, કારણ કે 25 તારીખથી આ ઓપન થઈ ચૂક્યો છે. તો KRNના IPO પર શું ડિટેલ્સ છે તેની જાણકારી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો આજે શું ઓબ્ઝર્વેશન? પહેલો દિવસ હતો KRN હીટ એક્સચેન્જ અને થર્મલ મેનેજમેન્ટ. નામ તો બહુ બધા ટેકનિકલ જોવા મળી રહ્યા છે, પણ કંપની શું કરે છે અને કયા પ્રકારનું આ IPOના ડિટેલ્સ છે તે સમજાવો. જી યસ, KRN હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન. આ જે કંપનીની એની પ્રોડક્ટની સ્પેસિફિક વાત કરું તો રેસિડેન્શિયલ અને કોર્પોરેટને જે એર કન્ડિશનિંગ છે એમાં એનો પ્રોડક્ટ યુઝ થાય. સાથે સાથે જે ફૂડ એન્ડ બેવરેજીસના જે વાત કરું તો જે પ્રોડક્ટ હોય છે એમની જે પાઇપ ને એમાં એક એમનું એક કામ કરતું જોવા મળે છે. એટલે કે ઓવરઓલ જે કંપનીનો બિઝનેસ તો સારો એવો ફ્યુચર ગ્રોથવાળો છે. પરંતુ કંપનીના IPOની હું વાત કરવા માગી સ્પેસિફિક, તો IPOની શરૂઆત ક્યારે થઈ છે એ સૌથી પહેલાં તમને ડિટેલ્સ જણાવી લઉં. કંપનીની બેસિક ડિટેલ્સ કે IPO સોમવારથી વેનસડે આજથી ઓપન થયો છે, જેને ક્લોઝિંગ ડેટની વાત કરું તો ફ્રાઈડે શુક્રવાર સુધી તમે એમાં અપ્લાય કરી શકશો 27 સુધી. બીજું કે એમની એલોટમેન્ટ તમને 30 સપ્ટેમ્બરના રોજ ખબર પડશે કે તમને IPO લાગ્યો છે કે નહીં. અને લિસ્ટિંગ ડેટની વાત કરું તો કે આવતા અઠવાડિયે ગુરુવારે આપણને 3 ઓક્ટોબરના રોજ ખબર પડશે કે આપણને IPO લાગ્યો છે કે નહીં. હવે નેક્સ્ટ હું તમને બતાવવા માંગીશ કે એમની જે ફેસ વેલ્યુ તો એમની સાઇઝ શું કહી રહી છે. તો ફેસ વેલ્યુ કંપનીની 10 છે. એટલે સ્વભાવ સારી વાત છે કે કંપનીથી ઓલરેડી સ્પ્લિટ થયેલો નથી. લોટ સાઇઝ એટલે કે એક લોટમાં 65 શેરનો સમાવેશ છે. કંપનીની ઇસ્યુ સાઇઝ કુલ 341 કરોડ છે, જેમાંથી ફ્રેશ ઇસ્યુ 341 કરોડ છે. એટલે સ્વાભાવિક છે કે પૂરેપૂરા અમાઉન્ટ જે છે એ કંપની પોતાના બિઝનેસ એક્સપાન્શન માટે જ કરશે, જે એક સારી વાત છે. અને જે વાત કરીએ ઓવરઓલ કે કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે, કારણ કે સ્વાભાવિક છે કોઈ બી કંપનીમાં આપણે ઇન્વેસ્ટ કરીએ તો કંપનીના ફંડામેન્ટલ જાણવા જરૂરી છે. તો KNR હીટ એન્ડ એક્સચેન્જ જે IPO આવ્યું છે અને ફંડામેન્ટલ્સ તમને જણાવી દઉં કે કંપનીના ફંડામેન્ટલ્સ સૌથી પહેલાં તમને એસેટની વાત કરવા માંગીશ. તો એસેટમાં કંપની 92 કરોડ 31 માર્ચ 2022માંથી જે ગ્રોથ થઈને 31 માર્ચ 2024માં 258 કરોડ. એટલે કે ઓવરઓલ આપણે જોઈએ તો
150% ગ્રોથ કંપની અહીંયા બતાવી રહી છે એમના એસેટમાં. આવક શું કહી રહી છે? 158 કરોડથી ગ્રોથ થઈને 313 કરોડ. અહીંયા પણ આપણને ડબલ થઈ છે, જે એક સારી એવી વાત છે. નફાની વાત કરવા માંગીશ આપણે 10 કરોડથી વધીને 39 કરોડ. એટલે કે ઓવરઓલ કંપનીની એસેટ ક્વોલિટી સારી સુધરી રહી છે. કંપનીની ટોપ લાઇન બોટમ લાઇન આવક અને નફો બંને સારો એવો સુધરી રહ્યો છે. અને બોરોઇંગની વાત કરીએ તો 2 વર્ષના ડેટા છે કે 22 કરોડથી વધીને 36 કરોડ થઈ છે. એ સ્વાભાવિક છે, કંપનીનું મોટું કંઈ દેવું અહીંયાથી કર્યું છે નહીં. એટલે કે ઓવરઓલ જે કંપનીના ફંડામેન્ટલ છે એ આપણને એક સારી સિગ્નલ અહીંયાથી આપી રહ્યા છે. અને સ્વાભાવિક છે કે કંપનીનો જે રિસ્પોન્સ પણ આઈપીઓનો ઘણો સારો છે. કારણ કે આજે પહેલા જ દિવસે આપણને આઈપીઓમાં ઓલમોસ્ટ આપણને વાત કરું તો 15થી 20 ગણો ઓવરઓલ સબસ્ક્રિપ્શન કંપનીને મળી ગયું છે, જે સારી એવી વાત છે. તો આ આઈપીઓ છે કે જેમાં તમે રોકાણ કરવા માંગતા હો તો તમે 27 સપ્ટેમ્બર સુધી તમે આમાં રોકાણ કરી શકો છો. ઓવર ટુ યસ. ઓકે, તો KRN આ હીટ મેનેજમેન્ટ અને આ બધાની સાથે જોડાયેલી કંપની છે, નજર રાખવાની રહેશે. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ડિટેલ્સ માટે થઈને. આવો આગળ વધીએ અને હવે જઈશું આપણે નિમેશ પાસે અને ચર્ચા કરીશું નિમેશ સાથે કે ભારતીય માર્કેટ્સ કઈ દિશામાં આગળ વધતા જોવા મળી રહ્યા છે. હવે ક્લોઝ તો થઈ ગયું સર, સરસ લેવલનું ક્લોઝ છે, એટલે પહેલાં તો તેના પર ડિસ્કશન કરી લઈએ. આજે સરકારી બેંક્સ થોડા ઠંડા હતા તો સામે પ્રાઇવેટ બેંક્સે મેનેજમેન્ટ બરાબર કર્યું, પણ મિડ કેપ સ્મોલ કેપની થોડી પરિસ્થિતિ થોડી વધારે ખરાબ થતી જોવા મળી રહી છે. મંથલી એક્સપાયરીના પહેલાં અહીંયા પ્રોફિટ બુક જે થઈ રહ્યા છે તેને કઈ રીતે જોવા જોઈએ, આજના ક્લોઝનું રિએક્શન લઈ લઈએ. નિમેશ. યસ, ક્લોઝિંગ વાઇઝ જોવા જઈએ તો અત્યારે નિફ્ટી એક 26,000નો એક સાયકોલોજીકલ માર્ક હતો, એની ઉપર ક્લોઝ આપ્યું છે, જે એક પોઝિટિવ સાઇન છે. પ્લસ તમે જુઓ તો મહત્વના ડેટા જે છે આગળ જતા માર્કેટની ચાલ નક્કી કરશે. ડોલર ઇન્ડેક્સ છે કે જે 100ના લેવલ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે પણ 100ની નીચે ડોલર ઇન્ડેક્સ સસ્ટેન થાય છે ત્યારે ઇમર્જિંગ માર્કેટની અંદર બહુ મોટો ફ્લો આવે છે. ચાઇના દ્વારા જે કંઈ પણ રેટ કટની જાહેરાત થઈ છે અને ગ્લોબલ માર્કેટની અંદર જે ઇન્ટરેસ્ટ રેટ કટની સાયકલ ચાલી રહી છે એ બધું ઇન્ડિકેટ કરી રહ્યા છે કે અત્યારે રિસ્ક ઓન અસેટ જે છે એ અત્યારે મોમેન્ટમમાં છે. તમે સિલ્વર જુઓ 92,000ની આસપાસ પહોંચી ગઈ છે. એટલે રિસ્ક ઓન અસેટની અંદર ઇમર્જિંગ માર્કેટ પણ આવે છે. એટલે સ્ટ્રક્ચર અને લિક્વિડિટી બંને આપણા માર્કેટની ફેવરમાં છે. અમારું માનવું છે કે હજુ પણ નિફ્ટીની અંદર તેજી કન્ટિન્યુ રહી શકે છે. ડેફિનેટલી મિડ કેપ અને સ્મોલ કેપ, પર્ટિક્યુલરલી જ્યારે લાર્જ કેપ એફઆઈઆઈનું બાઇંગ આવતું હોય છે ત્યારે એ લોકો લાર્જ કેપ વધારે પ્રિફર કરતા હોય છે રાધર મિડ કેપ અને સ્મોલ કેપ કરતાં. વેલ્યુએશન મિડ કેપ અને સ્મોલ કેપના ઘણા એક્સપેન્સિવ છે અને જો પરિણામો જે આવતા મહિનાથી સ્ટાર્ટ થશે એમાં ક્યાંક ને ક્યાંક જો એક્સપેન્સિવ વેલ્યુએશન પ્રમાણેના પરિણામો નહીં આવે તો ત્યાં આપણે એક પ્રોફિટ બુકિંગ આવી શકે એવી સંભાવના જોવા મળી શકે છે. એટલે મિડ કેપ અને સ્મોલ કેપની અંદર થોડો કોશિયસ વ્યૂ છે, પરંતુ નિફ્ટીની અંદર મારું માનવું છે કે અહીંથી હજુ પણ તેજી કન્ટિન્યુ રહી શકે છે અને લેવલ વાઇઝ પણ એક સારા લેવલ ઉપર બંધ નિફ્ટીએ આપ્યું છે. ક્લિયરલી તો લેવલ્સ વાઇઝ ખૂબ જ સરસ લેવલ પર ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. હવે આગળ વધીએ સર. જે હું આઈપીઓની વાત કરી રહ્યો હતો, ઘણા બધા સ્ટોક્સ બઝિંગ છે, તેમાંથી એક ઓટો સ્ટોક્સના જે ખાસ હવે ચર્ચા થઈ રહી છે તેના પર ફોકસ કરીએ. બીકોઝ હ્યુન્ડાઈ સર આ દેશનો સૌથી મોટો આઈપીઓ બનવા જઈ રહ્યો છે અને સેબીએ મંજૂરી આપી દીધી છે. દેશનો સૌથી મોટો આઈપીઓ, એટલે આઈ મીન અત્યારે જે સિઝન ચાલી રહી છે સર આઈપીઓની, અને એમાં પણ જો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ આવે તો સ્વાભાવિક આઈ મીન કમ્પ્લીટલી ઓએફએસ છે. ઓટો સ્ટોક્સ બધા જ ખાસ ફોકસમાં છે. સ્પેશિયલી ટાટા મોટર્સ સર આજે હાલત ખરાબ હતી જ, કારણ કે તમે જુઓ તો વોલ્યુમ વાઇઝ સૌથી વધારે મારુતિની ગાડીઓ વેચાય છે, પછી હ્યુન્ડાઈનો નંબર આવે છે સમગ્ર દેશભરમાં. ટાટા મોટર્સ લગભગ 3જા સ્થાને આવે છે. એટલે જો હ્યુન્ડાઈ લિસ્ટેડ થાય છે તો શું તમને એવું લાગે છે ફંડામેન્ટલ ટેકનિકલી કંઈ ટાટા મોટર્સને અસર પડે, અને આજે આઈપીઓ આવી રહ્યો છે તેના કારણે ઇન જનરલ ઓટો સેક્ટરને શું અસર પડી શકે સર? આઈપીઓ આવવાથી એઝ એ કંપનીના ફંડામેન્ટલ કોમ્પિટિટરનો આઈપીઓ આવશે તો એનાથી એઝ એના ફંડામેન્ટલ ઉપર બહુ ખાસો ઇમ્પેક્ટ નહીં આવે, કારણ કે જે મોડેલ લોન્ચ થવાના છે આજે આઈપીઓ લઈને આવીને હુન્ડાઈની કાર ઉપર 10% વધારે ડિસ્કાઉન્ટ આપી દેશે તો ડેફિનેટલી ફરક પડશે, પણ એવું તો બનવાનું નથી. એટલે મારું માનવું છે કે ડેફિનેટલી હુન્ડાઈ એક ઘણો જૂનો પ્લેયર છે ઇન્ડિયન માર્કેટની અંદર, અને અત્યારે જે પ્રમાણે ફંડ રેઝિંગની એક્ટિવિટી થઈ રહી છે, મારું માનવું છે કે ઇન્વેસ્ટરો માટે ડેફિનેટલી એક નવી ચોઇસ ઊભી થશે કે મારુતિમાં જવું કે હુન્ડાઈ મોટર્સની અંદર જવું. પરંતુ એ જ એનાથી કંપનીના ફંડામેન્ટલ્સ કે અધર કંપનીના ફંડામેન્ટલ્સ ઉપર કોઈ સબસ્ટેન્શિયલ ઇમ્પેક્ટ આવે એવું મને નથી દેખાઈ રહ્યું,
ટાટા મોટરની અંદર જે કંઈ પણ અત્યારે પ્લસ માઇનસ ચાલી રહ્યું છે એ ગ્લોબલ માર્કેટની અંદર ઓટોમોબાઈલ સેક્ટરની અંદર જ્યાં આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક અમેરિકાની અંદર જુઓ કે ચાઇનાની અંદર જુઓ એક રિસેશનની વાતો સંભળાઈ રહી હતી, એની સામે એક પ્રેશર જોવા મળી રહ્યું છે. અને સેકન્ડ થિંગ, જે પ્રમાણે અત્યારે આપણે મેટલના પ્રાઇસની અંદર એક વધારો જોઈ રહ્યા છે, આ ફેક્ટર જે છે એ થોડું કામ કરી રહ્યું છે કે અહીંથી ડિમાન્ડ જે છે એ પ્રમાણે જો નહીં ઇમ્પ્રૂવ થાય તો ડેફિનેટલી હાયર રો મટીરિયલ કોસ્ટની ઇમ્પેક્ટ સ્ટોક ઉપર જોવા મળી શકશે. અને તમે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન માર્કેટની અંદર વેચાણ જુઓ તો વેચાણના આંકડાઓ પણ સિંગલ ડિજિટની અંદર આવી રહ્યા છે અને અમુક કંપનીઓ તો ડીગ્રોથની અંદર આવી રહી છે. એટલે આ બધા ફેક્ટર જે છે એ કામ કરી રહ્યા છે રાધર દેન કે નવી કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. ટાટા મોટરની અંદર અગેન વ્યૂ જે છે મારો બુલિશ છે. મને લાગે છે કે એક ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ સેક્ટર છે અને જે પ્રમાણે આપણે હવે ઇન્ટરેસ્ટ રેટની સાયકલ ડાઉનવર્ડ તરફની જોઈ રહ્યા છે એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક ઓટો સેક્ટર ઉપર જોવા મળતી હોય છે. અને સાથે સાથે જોવા જઈએ તો અત્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટના પ્રાઇસ પણ અત્યારે તળિયા ઉપર ચાલી રહ્યા છે. ક્રૂડ ઓઇલના પ્રાઇસ પણ $70 આસપાસ છે. એટલે બંને ફેક્ટર ઓટો સ્ટોક માટે અને ઓટો સેક્ટર માટે પોઝિટિવ છે. એટલે મારું માનવું છે કે ટાટા મોટરની અંદર પણ કરંટ લેવલે જે છે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ અને ટાટા મોટરની અંદર પણ કરંટ લેવલથી બાય કરી શકાય, ખરીદી કરી શકાય. અને હુન્ડાઈનો જે આઈપીઓ આવી રહ્યો છે એનાથી બીજી કંપનીઓના ફંડામેન્ટલ પર કોઈ ઇમ્પેક્ટ નહીં આવે. ક્લિયરલી. સો આઈપીઓ આવવાને કારણે કોઈ ફંડામેન્ટલ ઇમ્પેક્ટ જે છે તે નહીં આવે, આ વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ સર, જ્વેલરી સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં હતા કારણ કે સોનામાં રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે અને આજે પણ ફરી એકવાર થોડી તેજી જોવા મળી. મિડલ ઇસ્ટમાં થોડું ટેન્શન છે, રેટ કટ થઈ રહ્યા છે એટલે સોનાના પ્રાઇસીસને સપોર્ટ જરૂર મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ થોડો સપોર્ટ રહેશે. જ્વેલરી સ્ટોક્સ, ગોલ્ડ લોન સાથે જોડાયેલા સ્ટોક્સ, સોનાની તેજીને કઈ રીતે જુઓ છો તમે સર? ગોલ્ડની અંદર વ્યૂ ચોક્કસપણે બુલિશ છે. જ્યારે પણ ડોલર વીક પડે છે, તમે એક કોરિલેશન જુઓ તો ડોલર અને ગોલ્ડનો એક નેગેટિવ કોરિલેશન હોય છે. જ્યારે પણ ડોલર વીક પડે છે ત્યારે ગોલ્ડના પ્રાઇસની અંદર જે છે એક ઉછાળો થતો હોય છે અને વાઇઝ વર્સા જ્યારે ડોલર સ્ટ્રોંગ થતો હોય છે ત્યારે સોનાના ભાવ જે છે એના ઉપર દબાણ જોવા મળતું હોય છે. એટલે સોનાની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે જે છે એક દબાણનો સમય જોયો હતો જ્યારથી ઇન્ટરેસ્ટ રેટ વધવાના સ્ટાર્ટ થયા હતા અમેરિકાની અંદર અને બીજી બધી કન્ટ્રીમાં, ત્યારથી સોનાના પ્રાઇસ ઉપર એક દબાણ જોવા મળ્યું હતું. અત્યારે આપણે જે ઉપરાંત તમે જુઓ તો અત્યારે જે પ્રમાણે ગવર્મેન્ટે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર બજેટમાં એક મોટો ઘટાડો કર્યો છે એનાથી એક સેન્ટિમેન્ટલ વાઇઝ ઇન્ડિયન માર્કેટની અંદર એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થયું છે. અને મારું માનવું છે કે ગોલ્ડના પ્રાઇસની અંદર હજુ પણ અહીંથી જેમ જેમ ઇન્ટરેસ્ટ રેટ કટ થશે આવતા દિવસોની અંદર અને ઇકોનોમીમાં જો કઈ જગ્યાએ રિસેશનના ચાન્સીસ દેખાશે તો એક સોનાની તેજીની અંદર ડેફિનેટલી એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ કરશે. એટલે વ્યૂ ગોલ્ડની અંદર બુલિશ છે. પરંતુ જો તમે ગોલ્ડ અને સિલ્વરની વાત કરો તો મારું માનવું છે કે સિલ્વર હજુ પણ ગોલ્ડના પ્રાઇસની કમ્પેરમાં ઘણી અંડર વેલ્યુડ છે અને છેલ્લા 10 વર્ષ થયા સિલ્વરના તમે જો CAGR રિટર્ન જુઓ તો એ 2% નીચેના હશે કે જે આપણે 2014ની અંદર સિલ્વર 75,000ની આસપાસ હતી, અત્યારે સિલ્વર 92,000 આસપાસ છે. એટલે કોઈ જો 75,000નું ઇન્વેસ્ટમેન્ટ 2014ના માર્કેટમાં કર્યું હોય તો એ 10 વર્ષ પછી પણ એને FD કરતાં પણ ઓછા રિટર્ન મળ્યા છે. અને એટલે જોવા જઈએ તો સિલ્વર મને લાગે છે કે ઘણી અંડર વેલ્યુડ છે કમ્પેર ટુ ગોલ્ડ. અને જો કોઈને પ્રેસિયસ મેટલમાં જ ઇન્વેસ્ટ કરવું હોય તો ચોક્કસપણે મારી સલાહ છે કે આ લેવલે સિલ્વરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ક્લિયરલી. તો સિલ્વર પર અહીંયા ફોકસ વધારે જોવા મળી રહ્યું છે હજુ પણ, તો તેને પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ, વધુ એક સ્ટોક આજે ખાસો એવો બઝિંગ હતો સર શરૂઆતમાં, તે હતો MCX, બીકોઝ નવો રેકોર્ડ બની ગયો છે અહીંયા અને રેકોર્ડનું કારણ છે કે F&Oના અમુક જે ટ્રાન્ઝેક્શન ચાર્જીસનું સ્ટ્રક્ચર છે સેબીના નિયમો પ્રમાણે તેમાં તેમણે પરિવર્તન કર્યું. પહેલાં એક બેન્ડ હતું, એ બેન્ડની બદલે હવે ફિક્સ ચાર્જ છે, એટલે વેરિયેબલની બદલે ફિક્સ ચાર્જ પર હવે સ્ટોકમાં તેજી અને ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું. અગેન અહીંયા કોઈ ફંડામેન્ટલ પહેલાં તો ઇમ્પેક્ટ આવે કે નહીં અને MCXના વોલ્યુમમાં કોઈ ફરક આવે કે નહીં સર? યસ, ચાર્જિંગના હિસાબે કોઈ વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છોડી દેશે એવી પોસિબિલિટી બહુ જ નેગ્લિજિબલ હોય છે. હા, ચાર્જની અંદર સબસ્ટેન્શિયલ વધારો કે ઘટાડો થતો હોય તો એની ઇમ્પેક્ટ આવે, પરંતુ આ રીતના જ્યારે ચાર્જમાં નાનકડા ફેરફાર થતા હોય છે
અને પર્ટિક્યુલરલી જ્યારે વેરિયેબલ ચાર્જમાંથી ફિક્સ ચાર્જ ઉપર થતા હોય છે તો એનાથી કોઈ ઝાઝો ફરક ઇન્વેસ્ટરોના ઇન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટને લઈને નથી આવતો હતો. ડેફિનેટલી કંપનીની અગર તમે ફંડામેન્ટલ જુઓ તો કોમોડિટી એક્સચેન્જની મોનોપોલી ધરાવતી કંપની છે. પર્ટિક્યુલરલી નોન પ્રિસિયસ મેટલની અંદર ઇન્ડિયાની અંદર જેટલા પણ ગોલ્ડ, સિલ્વર, ક્રૂડ જેટલા પણ ટ્રાન્ઝેક્શન થાય છે એ બધા જ 98% ઉપરના ટ્રાન્ઝેક્શન MCX ઉપર થાય છે. અને જેમ જેમ અત્યારે આપણે આ માર્કેટની અંદર એટ્રેક્શન જોઈ રહ્યા છે, કોમોડિટી માર્કેટમાં અત્યારે વધારો જોઈ રહ્યા છે, દિવસે ને દિવસે લોકોના ડીમેટ એકાઉન્ટ નવા જે છે ઓપન થઈ રહ્યા છે, એમ લોકો નવા ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝ જે છે એ શોધતા જશે. એટલે વ્યૂ MCXની અંદર લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બુલિશ જ છે. અને મને નથી લાગતું કે હજી આવતા 5 વર્ષ કંપનીની જે કંઈ પણ ફંડામેન્ટલ પોઝિશન છે એને ચેલેન્જ કરવા માટે કોઈ નવું એક્સચેન્જ આવી જાય અને કંપનીને ચેલેન્જ થાય. એટલે સ્ટ્રક્ચર અને મોનોપોલી કાઇન્ડ ઓફ બિઝનેસ ધરાવે છે. કોઈ પણ જાતનું ડીપ આવે છે તો ડેફિનેટલી એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. મારું માનવું છે કે હજુ પણ વેલ્થ ક્રિએશનની બાબતમાં સ્ટોક હજુ પણ ઘણું કરી શકે છે ઇન્ડિયન માર્કેટની અંદર. કારણ કે તમે વોલ્યુમ જુઓ ઇન્ડિયન માર્કેટના કોમોડિટીના અને વર્સેસ ગ્લોબલ માર્કેટમાં જે કોમોડિટીમાં વોલ્યુમ થઈ રહ્યા છે, હજુ પણ ઇન્ડિયાનું પાર્ટિસિપેશન અથવા માર્કેટ શેર ઘણો નેગ્લિજિબલ છે કમ્પેર ટુ ગ્લોબલ કોમોડિટી એક્સચેન્જીસ. એટલે વ્યૂ મારો ચોક્કસપણે બુલિશ છે MCXની અંદર. અને કોઈ પણ જાતનો ડીપ આવે છે તો લાંબા ગાળાના અવધિ સાથે આ સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ છે. અને બેસ્ટ વે તમે આ સ્ટોકની અંદર SIP પણ જો લોંગ ટર્મ માટે કરો છો તો મારું માનવું છે કે ઘણી સારી વેલ્થ ક્રિએટ થઈ શકે છે. ક્લિયરલી જો SIPનો વ્યૂ હોય તો પછી વધારે સરસ એક્શન જે છે તે બનતું જોવા મળી શકે, તો આ પણ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ, એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે નિમેશ જોડાયેલા છે. નિમેશ, બ્રેક બાદ આપનું સ્વાગત. હવે સમજીએ વધુ એક IPO માર્કેટના જ સ્ટોકને. આજે તમને થશે કે IPOની થીમ છે કે શું, પણ સર સમાચારો જેટલા છે. સ્વિગીને IPOને મંજૂરી મળી ગઈ સેબી તરફથી, અને ત્યારબાદ ઝોમેટોનો શેર અગેન અહીંયા પણ ખાસ સિમિલર સિચ્યુએશન જે ઓટો સ્ટોક્સમાં હતી તેના ઉપરથી ફોકસમાં છે. સ્વિગી કંઈક $1.25 અરબ એકત્ર કરવા જઈ રહ્યું છે, એટલે હેવી IPO હશે. આ પણ એટલું નાનું સૂનું નહીં હોય, પણ સ્વાભાવિક આના કારણે થઈને ઝોમેટોના શેરમાં પણ કોઈ મટીરિયલ ઇમ્પેક્ટ હોય ના હોય એ આપણે ખાસ વાત કરીએ. અને ઝોમેટોનો શેર તમને કેવું લાગે છે ઇન જનરલ તે પણ સમજીએ. ઝોમેટોના શેરની અંદર જોવા જઈએ તો એક ટ્રેન્ડ રિવર્સલના સંકેત જોવા મળી રહ્યા છે. અને મારું માનવું છે કે વેલ્યુએશન ડેફિનેટલી 300 આસપાસનું એક એક્સપેન્સિવ વેલ્યુએશન છે. સ્ટોકની અંદર જે પ્રમાણે રનઅપ આવ્યો છે, ફેસ્ટિવ સિઝન છે એટલે ડિમાન્ડ અહીંથી પિકઅપ થવાની સંભાવના છે. પરંતુ અહીંથી કોઈ મોટી જે પાછલી તેજી જોઈ હતી એવી કોઈ તેજી આવે એવી પોસિબિલિટી નથી દેખાઈ રહી. મારું માનવું છે કે નીચેની તરફ જે સપોર્ટ એરિયા છે 270 આસપાસના છે. 270 આસપાસ આવે તો તમે ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી લઈ શકો છો, પરંતુ આ લેવલથી ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી લેવાની મારી સલાહ નથી. અને મારી સલાહ રહેશે કે જો કોઈ નીચેના લેવલથી લીધેલા પડ્યા હોય, લોંગ ટર્મ માટે લીધેલા પડ્યા હોય, તો 260નું લેવલ જો બ્રેક કરે છે, આની પહેલા પણ આપણે જોયું હતું કે 260-270ની આસપાસ સ્ટોકે ઘણું બધું રેઝિસ્ટન્સનો એરિયા સામનો કર્યો હતો. એટલે હવે સપોર્ટ એરિયા રહેશે. અને જો 260નો સપોર્ટ બ્રેક કરે છે તો ફર્ધર આ સ્ટોકની અંદર આપણે કરેક્શન આવે એવી સંભાવના મને લાગી રહી છે. થોડો કોશિયસ વ્યૂ છે લોંગ ટર્મ ઇન્વેસ્ટરો માટે. 260ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકે છે, અને કોઈને લેવું હોય તો ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી 270 આસપાસ લઈ શકે છે. તો વ્યૂ ઝોમેટો માટે 270 આસપાસથી ખરીદી કરવા માટે જગ્યા બનતી જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ સર, એક સ્ટોક સ્માર્ટ લિંક હોલ્ડિંગ્સ આજે ખાસ ફોકસમાં હતો. વોલ્યુમ હેવી થયા છે અને 10%ની અપર સર્કિટ જોવા મળી છે. સ્માર્ટ લિંક હોલ્ડિંગ્સ સતત બીજા દિવસે અપર સર્કિટ, અને એક મહિનામાં લગભગ 34% શેર ચાલ્યો છે. મતલબ સાફ છે, વોલ્યુમ થઈ રહ્યા છે, તેજી છે, કોઈકને ખરીદવામાં રસ છે. સર, સ્માર્ટ લિંક હોલ્ડિંગ્સ બહુ નાનકડી કંપની છે, ટ્રેક નથી કરતો, તો વ્યૂ આપવો જે છે એ ડિફિકલ્ટ રહેશે. ડેફિનેટલી સો અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આગળ વધીએ સર, નેક્સ્ટ સ્ટોક આપણા ધ્યાન પર હતું તે હતું અહીંયાથી ખાસ PC જ્વેલર્સ. બિકોઝ આમ તો જ્વેલરી સ્ટોકની આપણે વાત કરી
પણ પીસી જ્વેલર્સ પર્ટિક્યુલરલી રેકોર્ડ હાઈ બનાવતો જોવા મળ્યો છે અને રીઝન છે 30 સપ્ટેમ્બરે શેર કેપિટલ ડિવાઈડ કરવા પર અથવા તો સ્પ્લિટ કરવા પર વિચારણા થઈ શકે છે. એટલે 10 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર જો હોય તો તેમાં એ રીતનું ડેવલપમેન્ટ થતું જોવા મળે. સો ડિવાઈડ અથવા તો સ્પ્લિટની જગ્યા બની છે, પ્લસ નવા ડિરેક્ટર્સની નિમણૂકની પણ વાતચીત થવાની છે 30 તારીખ, એટલે કે બહુ જલ્દી, અને એ પહેલાં રેકોર્ડ બનાવી દીધા સ્ટોકે. સર, પીસી જ્વેલર્સ જે સમગ્ર પરિસ્થિતિ પીએનબી પીસી જ્વેલર્સ બંનેની સાથે એક સાથે બની હતી તે બાદ હવે ફાઇનલી સ્ટોક રિકવર થવાની કોશિશ કરી રહ્યો છે. ચેન્જ ઓફ મેનેજમેન્ટની વાત છે. નવું મેનેજમેન્ટ કોણ આવે છે અને કેવી રીતના આવે છે, કારણ કે પાસ્ટની અંદર કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુની હિસાબે આ સ્ટોકની અંદર આપણે જોયું હતું કે ઇન્વેસ્ટરોની મેસિવ વેલ્થ જે છે એ ડિસ્ટ્રોય થયેલી હતી. અમારી સલાહ છે કે કરંટ લેવલે ઓલરેડી સ્ટોકની અંદર એક રનઅપ આવી ગયો છે, એટલે કરંટ લેવલથી ફ્રેશ એન્ટ્રી લેવાની સલાહ નથી. તમારે જો જ્વેલરી સ્પેસની અંદર જ જવું હોય તો મારી સલાહ છે કે ટાઇટન એક બેસ્ટ બાય રહેશે કરંટ લેવલથી પણ, એટલે ટાઇટનની અંદર હું ખરીદી કરવાની ભલામણ કરીશ. બાકી એ સિવાયના અન્ય કોઈ સ્ટોકની અંદર, પર્ટિક્યુલરલી જ્વેલર સેગમેન્ટની અંદર મારી સલાહ છે કે કાઉન્ટરથી દૂર રહેવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી પીસી જ્વેલર્સ માટે ખાસ બનતો જોવા મળી રહ્યું છે કે જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ. સર, આજના દિવસે એક મીડિયા સ્ટોક્સમાં ખાસો એવો બઝ હતો. ઝી એન્ટરટેનમેન્ટના શેરમાં 5%ની તેજી જોવા મળી છે. ઝી મીડિયા માટેના અમુક સમાચારો પણ દિવસની શરૂઆતમાં આવ્યા હતા, ZMCL માટેના, કે જેમાં ખાસ 27 સપ્ટેમ્બરે બોર્ડ બેઠકનું આયોજન છે, પ્લસ મુક્તા આર્ટ્સના અમુક આવનારા લગભગ 30+ પિક્ચર્સ માટેના રાઇટ્સની કરાર કંઈક ઝી એન્ટરટેનમેન્ટ કર્યા છે. સો ઝી ગ્રુપની આ બંને કંપનીઓ આજે એક્શનમાં હતી અને એટલે જ કદાચ નિફ્ટી મીડિયા ઇન્ડેક્સમાં પણ બહુ સરસ બઝ આજે બનતો જોવા મળ્યો. સર, એ ચોક્કસ જ્યારથી સોની પછીનું એક મર્જર કેન્સલ થયું છે ત્યારથી સ્ટોકની અંદર આપણે ક્યાંક ને ક્યાંક એક દબાણ જોઈ રહ્યા છે, અને વચ્ચે વચ્ચે વારંવાર કંપની દ્વારા જાહેરાત કરવામાં આવતી હતી કે નવા ઇન્વેસ્ટરો એ લોકો શોધી રહ્યા છે. જો કોઈ પણ ઇન્વેસ્ટર આ લેવલ ઉપર વેલ્યુએશન વાઇઝ ઘણા રિઝનેબલ વેલ્યુએશન ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, અને જો કોઈ નવો ઇન્વેસ્ટર આવે છે તો ડેફિનેટલી કંપનીની સ્ટ્રેન્થમાં જે છે વધારો થશે. પરંતુ અત્યારના કન્ડિશન જે છે જો ને તોની વચ્ચે છે. મારી સલાહ છે કે ન્યૂઝ સ્પેસિફિક સ્ટોક ઓલરેડી ઓવરસોલ્ડ ટેરેટરીની અંદર છે, અને તમે જુઓ તો કોરોના વખતે પણ આ સ્ટોકનો એક બોટમ બન્યો હતો, એરાઉન્ડ 118-120ની આસપાસનો બન્યો હતો. અત્યારે આપણે 125 આસપાસના એક લો બનીને સ્ટોકમાં એક રિકવરી જોઈ હતી. એટલે એક લોંગ ટર્મ સપોર્ટ એરિયા પાસે છે, અને કંઈક ને કંઈક ન્યૂઝ ફ્લોના આધારે સ્ટોકની અંદર એક શોર્ટ કવરિંગનો મૂવ જોવા મળ્યો છે. પરંતુ મોટી તેજી મારું માનવું છે કે કોઈ કન્ફર્મ ન્યૂઝ આવે છે, કોઈ નવા ઇન્વેસ્ટર આવે છે, અથવા નવું કેપિટલ ઇન્ફ્યુઝન કંપનીની અંદર થાય છે તો જ રિકવરી આવશે. અધરવાઇઝ ફરીથી આપણે આવતીકાલે આ સ્ટોકની અંદર કરેક્શન આવતા જોઈશું. એટલે કોઈ ફંડામેન્ટલ સ્ટ્રોંગ ન્યૂઝ અથવા ટર્નઅરાઉન્ડ કોઈ વસ્તુ થાય છે ત્યારબાદ મારી સલાહ રહેશે કે અત્યારે વેલ્યુએશન ઘણા આકર્ષક છે. કેટલો ટાઈમ પછી આ સ્ટોકની અંદર રિકવરી આવશે કેવું ડિફિકલ્ટ છે, પરંતુ એક ન્યૂઝની આપણે રાહ જોવાની રહેશે જે ટર્નઅરાઉન્ડ ના હોઈ શકે. જ્યાં સુધી આવા કોઈ ન્યૂઝ નથી આવતા ત્યાં સુધી કોઈ મોટી તેજી આવી જાય જીની અંદર એવી મને નથી લાગી રહ્યું. અને એક રેન્જની અંદર સપોર્ટ એરિયા છે, સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, એટલે એક રેન્જની અંદર કારોબાર કરતો દેખાઈ શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મીડિયા સ્ટોક્સ માટે. સર, આ સર સમય થઈ ગયો છે રજા લેવાનો. જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે એમાંથી અમુક સ્ટોકની અંદર મારું પર્સનલ હોલ્ડિંગ હોઈ શકે છે, અને બીજા ઘણા બધા સ્ટોકની અંદર ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે. દર્શક મિત્રને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. અને આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ જબરદસ્ત એક્શન ફરી એકવાર આજે રેન્જ નાની હતી પણ રેકોર્ડ બનાવવાની પરંપરા હજુ પણ યથાવત રાખી છે. નિફ્ટીએ સેન્સેક્સમાં પણ તમને જે છે તે નવા રેકોર્ડ આજના દિવસે ફરી બનતા જોવા મળ્યા. મિડ કેપ સ્મોલ કેપની હાલત થોડી ખરાબ છે, અને બેંક નિફ્ટીએ પણ મંથલી એક્સપાયરી બતાવી દીધી. આવતીકાલનો દિવસ બહુ જ મહત્વનો, કારણ કે નિફ્ટીની મંથલી એક્સપાયરી, અને ત્યારબાદ આપણે જઈ રહ્યા છીએ તહેવારોની સિઝનમાં. તો નજર રહેશે ઓક્ટોબર સિરીઝની શરૂઆત પર આવતીકાલે કયા પ્રકારે એક્શન બને છે. આ સાથે જાશો માલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ
ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.